હેલો, ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 5નો નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણે જોવાનો છે, ક્વેશ્ચન નંબર 9. ડેરિવેશન ઓફ યુનિટ હાઇડ્રોગ્રાફ. એકમ હાઇડ્રોગ્રાફનું સમીકરણ તારવું. બરાબર, આપણે આની પહેલાંના સેશનમાં જોયું હતું એકમ હાઇડ્રોગ્રાફ, યુનિટ હાઇડ્રોગ્રાફનો ડેફિનેશન અને એનો ગ્રાફ કઈ રીતે હોય તે. હવે એનું ડેરિવેશન. તો કોઈ પણ સમયગાળા માટે એક ચોક્કસ વિસ્તાર માટે વરસાદનો ડેટા રેનગેજ સ્ટેશન પાસેથી લેવામાં આવે છે. આપણે ખબર છે રેનગેજ સ્ટેશનની અંદર કોઈ એક સ્પેસિફિક ટાઈમ માટે અને કોઈ એક સ્પેસિફિક એરિયા માટે કેટલો વરસાદ ત્યાં પડ્યો એનો ડેટા આપણે રેનગેજ સ્ટેશનથી મળે છે. ત્યારબાદ તે જ સમયગાળા માટે ડિસ્ચાર્જ લેવામાં આવે છે. હવે જે સમયગાળા માટે આપણે વરસાદ એટલે કે રેનફોલનું મેઝરમેન્ટ કર્યું એ જ સમયગાળા માટે આપણે ડિસ્ચાર્જ એટલે કે પ્રવાહ દર છે એનું પણ મેઝરમેન્ટ કરવાનું. તે ડિસ્ચાર્જ પરથી હાઇડ્રોગ્રાફ બનાવવામાં આવે છે, કારણ કે ડિસ્ચાર્જ વર્સિસ ટાઈમનો ગ્રાફ એટલે હાઇડ્રોગ્રાફ. એટલે એ જે આપણે ડિસ્ચાર્જ મેળવ્યું હોય એ ડિસ્ચાર્જ વર્સિસ ટાઈમનો જે ગ્રાફ આપણે બનાવીએ ને એનો હાઇડ્રોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાઇડ્રોગ્રાફ બનાવવામાં આવે છે. ઉપરની બંને વિગતો એકમ હાઇડ્રોગ્રાફના સમીકરણ માટે ઉપયોગી છે. એટલે જેમ હાઇડ્રોગ્રાફ માટે ડિસ્ચાર્જ અને ટાઈમ ઉપયોગી છે, એમ એકમ હાઇડ્રોગ્રાફ, યુનિટ હાઇડ્રોગ્રાફ માટે પણ ડિસ્ચાર્જ અને ટાઈમ બરાબર એ બંને ઉપયોગી છે. સ્ટેપ વાઇઝ ડેરિવેશન એનું જોયું તો સૌ પ્રથમ મેળવેલી વિગત પરથી વરસાદના કોઈ એક એકમ સમયગાળા માટે વરસાદની તીવ્રતા તે વિસ્તાર માટે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુશન થયેલી છે, બરાબર એવું ધારવામાં આવે છે. એટલે સૌ પ્રથમ શું કરવામાં આવે, વરસાદનો જે આપણે ડેટા લીધો છે એક ચોક્કસ સમયગાળા માટે, બરાબર એની અંદર વરસાદની તીવ્રતા તે વિસ્તાર માટે યુનિફોર્મ છે કે જે વિસ્તાર આપણે લીધો, જે સમયગાળો લીધો એની અંદર સરખી તીવ્રતાનો જ વરસાદ પડે છે. 5 સેન્ટીમીટર પર કલાક કે 10 એમ સરખી તીવ્રતાનો વરસાદ જ પડે છે એવું પહેલાં આપણે એમાં ધારીએ છીએ કે વરસાદની તીવ્રતા કેવી છે, સરખી. ત્યારબાદ ડિસ્ચાર્જ માટે ઉપરની વરસાદની તીવ્રતા માટેનો હાઇડ્રોગ્રાફ તેના થોડા દિવસો પહેલાં અને થોડા દિવસો પછી બંને માટે બનાવવામાં આવે છે. એટલે જે સમયગાળો આપણે લીધો એ સમયગાળાના થોડા દિવસ પહેલાંના સમયગાળાનો હાઇડ્રોગ્રાફ અને એ સમયગાળાના થોડાક સમય પછીના દિવસોનો હાઇડ્રોગ્રાફ છે એ પણ સાથે સાથે બનાવવામાં આવે છે. ત્યારબાદ ટોટલ રનઓફમાંથી બેઝ ફ્લોને સેપરેશન ઓફ ફ્લોની પદ્ધતિ વડે અલગ કરવો જેથી ડાયરેક્ટ રનઓફ મેળવી શકાય. એ પણ આપણે જોયું, સેપરેશન ઓફ બેઝ ફ્લો, બરાબર. એટલે કે ટોટલ રનઓફમાંથી જે બેઝ ફ્લો છે એને કાઢી નાખવામાં આવે ને ડાયરેક્ટ રનઓફ છે એ મેળવવામાં આવે છે. ટોટલ ઓર્ડિનેટમાંથી બેઝ ફ્લોના ઓર્ડિનેટ બાદ કરવાથી ડાયરેક્ટ રનઓફના ઓર્ડિનેટ મેળવી શકાય છે. ટોટલ જે રનઓફ હોય એમાંથી બેઝ ફ્લો બાદ કરી નાખીએ એટલે શું મળે, ડાયરેક્ટ રનઓફ છે એ આપણે મળશે. ડાયરેક્ટ રનઓફના વોલ્યુમની ગણતરી કરવા માટે એક સૂત્ર પણ છે કે ડાયરેક્ટ રનઓફનું વોલ્યુમ કેટલું, તો એ ગણતરી માટે સૂત્ર પણ આપ્યું છે E × T × 3600 m³, જેમાં E એટલે ડાયરેક્ટ રનઓફના ઓર્ડિનેટ, બધાય ડાયરેક્ટ રનઓફનો સરવાળો, T એટલે બે ઓર્ડિનેટ વચ્ચેનો સમયગાળો, ટાઈમ પીરિયડ, બરાબર. એ સૂત્રની મદદથી આપણે ડાયરેક્ટ રનઓફનું વોલ્યુમ મેળવી શકીએ છીએ. ડાયરેક્ટ રનઓફની ડેપ્થ મેળવવા માટે વોલ્યુમ ભાંગા એરિયા કરવું પડે. આપણે ખબર જ છે વોલ્યુમ ડિવાઇડેડ બાય એરિયા એટલે શું થાય, ડેપ્થ. એટલે ડેપ્થ જોતી હોય તો જે વોલ્યુમ છે એને ડિવાઇડેડ બાય એરિયા કરી નાખીએ એટલે શું મળી જાય, ડેપ્થ. એટલે જે સૂત્ર છે ET 3600 એને ભાંગા શું કરી નાખ્યું, એરિયા. ઓલું હતું એનો યુનિટ મીટર ક્યુબ, ET × 3600 મીટર ક્યુબ યુનિટ. આ ET 3600 ડિવાઇડેડ બાય એરિયા જે આવશે સેન્ટીમીટરમાં, બરાબર, ડેપ્થ. ત્યારબાદ યુનિટ હાઇડ્રોગ્રાફના ઓર્ડિનેટ મેળવવા માટે તેને ડેપ્થ ઓફ ડાયરેક્ટ રનઓફ ડિવાઈડ કરવામાં આવે છે. એટલે જે આપણે ડેપ્થ મળી છે એ ડેપ્થ વડે જે તેને એના ઓર્ડિનેટ હોય એને ડિવાઈડ કરી નાખવાના, એટલે આપણે ડાયરેક્ટ છે એ એના રનઓફના ઓર્ડિનેટ્સ મળી જાય છે. આ રીતે ઓર્ડિનેટ ઓફ યુનિટ હાઇડ્રોગ્રાફ ઇક્વલ ટુ ઓર્ડિનેટ ઓફ ડાયરેક્ટ રનઓફ ડિવાઇડેડ બાય ડેપ્થ ઓફ ડાયરેક્ટ રનઓફ. એટલે યુનિટ હાઇડ્રોગ્રાફના ઓર્ડિનેટ મેળવવા માટે યુનિટ હાઇડ્રોગ્રાફ એટલે એકમ હાઇડ્રોગ્રાફના ઓર્ડિનેટ એટલે એક એક જે એના પોઈન્ટ હોય પોઈન્ટ મેળવવા માટે શું કરવું પડે, ડાયરેક્ટ રનઓફના ઓર્ડિનેટ ડિવાઇડેડ બાય ડેપ્થ ઓફ ડાયરેક્ટ રનઓફ. ડાયરેક્ટ રનઓફના ઓર્ડિનેટ ડિવાઇડેડ બાય ડેપ્થ ઓફ ડાયરેક્ટ રનઓફ, બરાબર. આ ટોપિક થોડાક છે એ કોમ્પ્લેક્સ ટાઈપ છે, બરાબર, સિમ્પલ સાવ નથી. એટલે બે વાર તમે પાછું સાંભળશો, જોશો ત્યારે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે શોર્ટ નોટ ઓન એસ હાઇડ્રોગ્રાફ, બરાબર. તો જ્યારે સતત વરસાદ ચોક્કસ દરથી અનિશ્ચિત સમયગાળા માટે પડે, વરસાદ કેવો છે, સતત કન્ટિન્યુઅસ,
ચોક્કસ દર એક ફિક્સ રેટથી ચોક્કસ દરથી અનિશ્ચિત સમયગાળો ટાઈમ પીરિયડ ફિક્સ નથી માટે પડે ત્યારે નિકાસ દર વર્સિસ સમય એટલે ડિસ્ચાર્જ વર્સિસ ટાઈમ નિકાસ દર એટલે કે ડિસ્ચાર્જ વર્સિસ સમય એટલે ટાઈમથી બનતો ગ્રાફ એસ આકારનો બને છે તેને એસ હાઇડ્રોગ્રાફ કહે છે બરાબર ટાઈમ પીરિયડ ફિક્સ નથી બરાબર વરસાદ સતત પડે છે અને ચોક્કસ દરથી વરસાદ પડે છે ત્યારે જે આપણે ગ્રાફ બનાવીએ કેનો ગ્રાફ નિકાસ દર વર્સિસ સમય એટલે કે ડિસ્ચાર્જ વર્સિસ ટાઈમનો ગ્રાફ તો એ એસ આકારનો બનશે અને તેને કહેવામાં આવે છે એસ હાઇડ્રોગ્રાફ એસ કર્વ જ્યાં સુધી નિકાસ દર અચળ ના થાય ત્યાં સુધી બને છે નિકાસ દર એટલે ડિસ્ચાર્જ જ્યાં સુધી અચળ એટલે કોન્સ્ટન્ટ નહીં થઈ જાય ને ત્યાં સુધી એસ કર્વ છે એમાં ગ્રાફમાં બનશે આમાં ડાયાગ્રામમાં તમને દેખાશે થોડુંક બ્લર હશે બરાબર બાકી તમે તમારા જે મટીરિયલ છે એમાં જોઈ શકશો એસ ટાઈપનો ડિસ્ચાર્જ વાય એક્સિસ ઉપર એક્સ એક્સિસ ઉપર ટાઈમ અને એ બેયના ઓર્ડિનેટ પુટ કરે એટલે એસ ટાઈપનો કર્વ બને જેને કહેવામાં આવે એસ કર્વ ઉપરોક્ત આકૃતિમાં જ્યારે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન માટે અસરકારક વરસાદ અચળ દરથી વહેતો હશે ઉપરોક્ત આકૃતિમાં ઇક્વિલિબ્રિયમ કન્ડિશન માટે અસરકારક વરસાદ અચળ દરથી વહેતો હશે કોન્સ્ટન્ટ રેટથી વરસાદ પડતો હશે જેને R0 વડે દર્શાવવામાં આવે છે અને જ્યારે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હોય ત્યારે એસ કર્વનો નિકાસ દર નીચે મુજબ શોધી શકાય હવે આવી કન્ડિશનમાં જે એસ કર્વ છે એનો નિકાસ દર એટલે કે એસ કર્વનો ડિસ્ચાર્જ ગોતવા માટે સૂત્ર આપ્યું છે જેની મદદથી આ કર્વનો હાઇડ્રોગ્રાફનો ડિસ્ચાર્જ મેળવી શકાય છે શું છે સૂત્ર ક્યુ ડિસ્ચાર્જ બરાબર એરિયા ઇન્ટુ 1000 ઇન્ટુ R0 અપોન 100 ઇન્ટુ 3600 એટલે આખું ફાઇનલ ફોર્મ્યુલા થયો QU ડિસ્ચાર્જ ઇક્વલ ટુ 2.778 ઇન્ટુ એરિયા ઇન્ટુ R0 ક્યુમેક બરાબર આ રીતે એનો ડિસ્ચાર્જ મેળવી શકાય છે બરાબર તો આ છે એ ક્વેશ્ચન નંબર 10 છે રેડી હવે આપણે એક ઓલો ક્વેશ્ચન નંબર 5 જે બાકી રાખ્યો તો પહેલાં એ પણ લઈ લઈએ કમ્પોનન્ટ્સ ઓફ હાઇડ્રોગ્રાફ હાઇડ્રોભાગના ભાગો સમજાવો આઈએમપી ક્વેશ્ચન છે હાઇડ્રોગ્રાફના ભાગ સમજાવો બરાબર કમ્પોનન્ટ્સ ઓફ હાઇડ્રોગ્રાફ તો હાઇડ્રોગ્રાફના મુખ્ય 4 ભાગ છે બરાબર પહેલું છે એનું ઇફેક્ટિવ ડ્યુરેશન હાઇડ્રોગ્રાફના મુખ્ય 4 ભાગો છે એમાં પહેલું ઇફેક્ટિવ ડ્યુરેશન જ્યારે વરસાદનો દર અંતઃસ્ત્રવણ દર કરતાં વધી જાય તે સમયને ઇફેક્ટિવ ડ્યુરેશન કહે છે વરસાદનો દર અંતઃસ્ત્રવણ દર કરતાં વધી જાય તેને શું કહેવાય ઇફેક્ટિવ ડ્યુરેશન એટલે ઇફેક્ટિવ ડ્યુરેશન શું જ્યારે રેટ ઓફ રેનફોલ વરસાદનો દર ઇઝ મોર ધેન રેટ ઓફ ઇન્ફિલ્ટ્રેશન અંતઃસ્ત્રવણના દર કરતાં વધારે એટલે જેટલો વરસાદ પડે છે એટલું પાણી જમીનમાં ઉતરતું નથી જમીનમાં પાણીના ઉતરવાનો દર કરતાં વરસાદનો દર વધારે હોય તો એને કહેવાય ઇફેક્ટિવ ડ્યુરેશન અંતઃસ્ત્રવણ દર એટલે શું જમીનની અંદર પાણી ઉતરવાનો દર એટલે અંતઃસ્ત્રવણ દર એના કરતાં વરસાદનો દર વધારે હોય એટલે કે રેટ ઓફ રેનફોલ ઇઝ મોર ધેન ઇન્ફિલ્ટ્રેશન રેટ તો એને શું કહેવાય ઇફેક્ટિવ ડ્યુરેશન પછી બીજું બેઝિન લેગ ચોખ્ખા વરસાદના મધ્ય બિંદુથી હાઇડ્રોગ્રાફના મધ્ય બિંદુ વચ્ચેના સમયગાળાને બેઝિન લેગ કહે છે ચોખ્ખા વરસાદના મધ્ય બિંદુથી હાઇડ્રોગ્રાફના મધ્ય બિંદુ વચ્ચેના સમયગાળાને બેઝિન લેગ કહે છે ડાયાગ્રામ નીચે કમ્પલસરી દોરવાનો છે જે નીચેના પેજમાં આપ્યો છે એ ડાયાગ્રામ દોરવાનો જો એ હાઇડ્રોગ્રાફ છે એક્સ એક્સિસમાં અવર્સ એટલે સમય છે વાય એક્સિસમાં ડિસ્ચાર્જ એટલે કે પ્રવાહ દર બરાબર એક્સ એક્સિસમાં ટાઈમ પીરિયડ અને વાય એક્સિસમાં ડિસ્ચાર્જ એનો ગ્રાફ બનાવ્યો એ બન્યો હાઇડ્રોગ્રાફ અને નીચે છે જે ઓલા વર્ટિકલ બાર ઊભા કર્યા છે એ શું છે વરસાદ છે વર્ટિકલ બાર એમ કરીને લખ્યું છે એક નાનકડો પછી એક મોટો વળી પાછો એક નાનકડો જે વર્ટિકલ ઓલા થાંભલા ટાઈપ જે બાર્સ છે બરાબર એ શું છે વરસાદ છે બરાબર એ શું છે વરસાદનો ગ્રાફ છે અને ઓલો છે એ ડિસ્ચાર્જનો ગ્રાફ છે એટલે હાઇડ્રોગ્રાફ છે તો આમાં શું કીધું બેઝિન લેગ એટલે વરસાદના મધ્ય બિંદુથી હાઇડ્રોગ્રાફના મધ્ય બિંદુ વચ્ચેનો સમયગાળો જો ઉપર લખ્યું જ છે બેઝિન લેગ ટાઈમ એટલે વરસાદના સેન્ટરથી લઈ અને હાઇડ્રોગ્રાફના સેન્ટર વચ્ચેનો ટાઈમ પીરિયડ એટલે બેઝિન લેગ ટાઈમ આ રીતે વરસાદના મધ્ય બિંદુથી હાઇડ્રોગ્રાફના મધ્ય બિંદુ વચ્ચેનો સમયગાળો જે છે એને કહેવાય બેઝિન લેગ ટાઈમ બરાબર તેને ટીપી વડે દર્શાવવામાં આવે છે એને દર્શાવશે નથી ટીપી પછી રિસેશન ટાઈમ
ઇફેક્ટિવ ડ્યુરેશન પછીના ડાયરેક્ટ રનઓફના સમયગાળાને રિસેશન ટાઈમ કહે છે. ઇફેક્ટિવ ડ્યુરેશન પછીના ડાયરેક્ટ રનઓફના સમયગાળાને રિસેશન ટાઈમ કહે છે. એટલે શું? ઇફેક્ટિવ ડ્યુરેશન એટલે જ્યારે વરસાદ એકદમ ચોક્કસ દરથી પડતો હોય એને કહેવાય ઇફેક્ટિવ ડ્યુરેશન. આપણે ઉપર જોયું બરાબર કે જ્યારે વરસાદ છે એ ખૂબ જ વધારે પડતો હોય, અંતઃસ્ત્રવણ ઓછું થતું હોય તો એને શું કહેવાય? ઇફેક્ટિવ ડ્યુરેશન. તો આવા ઇફેક્ટિવ ડ્યુરેશન પછી જે રનઓફ થાય બરાબર, એ રનઓફના સમયગાળાને શું કહેવાય? રિસેશન ટાઈમ. કે જ્યારે પાણી છે એ રનઓફ થઈને વયું જશે, તો પાણી રનઓફ થઈને વયું જાય ત્યારનો જે સમયગાળો છે એને કહેવામાં આવે રિસેશન ટાઈમ. તેને TR વડે દર્શાવવામાં આવે છે. રિસેશન એટલે TR. છેલ્લે ટાઈમ ઓફ કોન્સન્ટ્રેશન. હાઇડ્રોગ્રાફમાં વરસાદ તેના મહત્તમ સમયગાળા સુધી પહોંચે અને ત્યારબાદ સ્ટોર થાય તે પહેલાંના સમયગાળાને ટાઈમ ઓફ કોન્સન્ટ્રેશન કહે છે. પાછું જો હાઇડ્રોગ્રાફમાં વરસાદ તેના મહત્તમ સમયગાળા સુધી પહોંચે, મેક્સિમમ વરસાદનો જે ટાઈમ છે બરાબર, અને એના પછી પાણી સ્ટોર થાય, મહત્તમ એક હાઇટ સુધી પહોંચે અને પછી પાણી છે એ સ્ટોર થાય, એ પહેલાંનો જે સમયગાળો છે કે જ્યારે પાણી ભેગું થતું હતું બરાબર, એને કહેવાય ટાઈમ ઓફ કોન્સન્ટ્રેશન. બરાબર, કે મહત્તમ સમયગાળા સુધી પહોંચે અને પછી સ્ટોર થાય, એ સ્ટોર થયા પહેલાંનો જે ટાઈમ ડ્યુરેશન છે એને કહેવામાં આવે ટાઈમ ઓફ કોન્સન્ટ્રેશન, અને તેને TC વડે દર્શાવવામાં આવે છે. બરાબર, એટલે 4 કમ્પોનન્ટ છે એ એના જોવાના છે: ઇફેક્ટિવ ડ્યુરેશન, બેઝિન લેગ, રિસેશન ટાઈમ અને ટાઈમ ઓફ કોન્સન્ટ્રેશન. આ જે ફિગર છે એ કમ્પલસરી એમાં દોરવાની છે. કંઈ ડાઉટ માટે કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ. ચેપ્ટર નંબર 5 છે એ કમ્પ્લીટ થયું.